રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વલસાડ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા। ત્યાં તેઓએ ધરમપુર અને વલસાડમાં ગણેશ મંડળોની મુલાકાત લીધી હતી તેમજ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર લક્ષ્મીનારાયણ મંદિરની મુલાકાત કરી હતી તેમજ સ્થાનિકો અને મંદિરના પૂજારીએ ગૃહમંત્રી પાસે મંદિર રિનોવેશન માટે રજૂઆત કરી હતી। ગૃહમંત્રી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, ધારાસભ્ય ને સાંસદ તેમની સાથે હાજર રહ્યા હતા। આજે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ નગરમાં વિઘ્નહર્તા દેવતા પૂજ્ય ગણપતિજીના ચરણોમાં વંદન કરીને અનેક મંડળો પર આજે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો। ભારતીય જનતા પાર્ટીના સૌ શીર્ષ નેતૃત્વ જોડે અનેક મંડળના આગેવાનોને, મારી માતાઓને, વડીલોને ગણપતિજીની સ્થાપના જોડે જોડે સામાજિક સંકલ્પ દર વર્ષે કઈ રીતે લેવાય અને એ સામાજિક સંકલ્પ પર કામ કઈ રીતે કરી શકાય તે માટે સૌ લોકોને અપીલ કરી। સૌ માતાઓએ ડ્રગ્સના દૂષણ સામે લડવા માટે આશીર્વાદ આપ્યા અને સાથે સાથે સૌ માતાઓએ અને વડીલોએ સંકલ્પ લીધો છે કે પોતપોતાના ફળિયામાં, પોતપોતાના વિસ્તારમાં આ દૂષણની સામે લડવા માટે હંમેશા સહયોગી રહેશે। ગુજરાત સરકારની દાનવોની સામેની લડાઈમાં માનવોની જીત જરૂરથી થશે। હું ગણપતિજીના દર્શન અર્થે અહીંયા આવ્યો છું અને આ વર્ષે ગુજરાતમાં એક સાથે ઇતિહાસમાં પહેલી વાર આટલો બધો વરસાદ એક સાથે પડ્યો છે। કાલે મુખ્યમંત્રીજીએ બધા જ લોકોને, અધિકારીઓને આ બાબતે તાત્કાલિક વરસાદ બંધ થઈ ગયાના કારણે ઝડપથી આ બધા જ રસ્તાને રિપેરિંગ ઝડપથી કરવા માટેની સૂચના આપી છે અને એ કામગીરી ઝડપથી ચાલે છે। આવનારા ગણતરીના દિવસોમાં બધા જ રસ્તા ફરી એકવાર બરાબર હશે।